રહેજો। પાટણની અંદર પણ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। આ ચોંકાવનારો વિડીયો પણ વાયરલ થયો છે। ચાણસ્મા હાઈવે પર આવેલી એક પાન પાર્લરની આડમાં બુટલેગર સુરેશ રાવળ દ્વારા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરાયું। દારૂની હોમ ડિલિવરી અને સપ્લાય માટે ઇકો કાર અને એક્ટિવા મોપેડનો ઉપયોગ પણ કરાયો। પોલીસના નાક નીચે ચાલતા આ ગોરખ ધંધાથી પાટણ જિલ્લા પોલીસની કામગીરી સામે પણ આકરા સવાલો છે। ચાણસ્મા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા આ દારૂના વેપાર સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે તેના પર સૌ કોઈની નજર અત્યારે મંડાયેલી છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિષ્ણુ પણ આપણી સાથે જોડાયેલા છે। વિષ્ણુ, કડક કાયદા છે, કલમો છે, પોલીસ પ્રશાસનની કામગીરી છે અને તે બધા વચ્ચે એવું કહી શકાય કે પોલીસની મીઠી નજર હેઠળ પાટણમાં એક પાન પાર્લરની દુકાનમાં આ બધું કાવતરું ચાલે છે। પોલીસ પ્રશાસનની કામગીરી સામે સવાલ તો છે જ। ચોક્કસથી પાટણ જિલ્લામાં પોલીસ જે વડા છે તે પાટણ જિલ્લા જે દારૂબંધીનો કાયદો ઘોડીને પી ગયા હોય ત્યારે અવારનવાર દર્શક સામે આવતા હતા। પ્રથમ દર્શક નથી પડતી પાટણ જિલ્લાનું રાધનપુર હોય, સાંતલપુર હોય, પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીથી માત્ર 500 મીટર દૂર એસપી ઓફિસની બાજુમાંથી પણ આ દ્રશ્યો જે દારૂબંધીના પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે તે આવ્યા છે। પરંતુ હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચાણસ્માના દ્રશ્યો છે। ચાણસ્માના દ્રશ્યો જે સ્પષ્ટ કહી રહ્યા છે કે જે લઠ્ઠાકાંડ જે ભાવનગરમાં ઘટ્યો છે તેને લઈને હાલ 2 દિવસ દારૂનું સ્ટેન્ડ બંધ રાખો, એટલે 2 દિવસનું સ્ટેન્ડ બંધ રાખી અને બાદમાં દારૂનું વેચાણ કર્યું હતું, બુટલેગરનું રટણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે પાટણ જિલ્લાના રાધનપુર, સમી, સાંતલપુર વિસ્તારમાં આ બધા વચ્ચે એ પણ સમજવું છે કે આ આખી ઘટનાની આપણને ખબર છે, આપણે દર્શકોને બતાવી ચૂક્યા છીએ, પરંતુ આ બધું ખેલ ચાલે છે ત્યારે સ્થાનિક પ્રશાસન, જેની ગુપ્તચર એજન્સીઓ, એમના સોર્સિસ, એ બધું શું કરી રહ્યું છે? એમની ઓફિસની 100 મીટરની અંદર જ્યારે આ પ્રકારના ગોરખ ધંધા ચાલતા હોય છે ત્યારે સાબિત શું થાય છે એ સમજવું છે। મહત્વની વાત છે કે પાટણ જિલ્લાએ એસપી કચેરી દારૂનું સ્ટેન્ડ રજૂઆત હતું। 2 દિવસ માત્ર 2 દિવસનું દારૂનું સ્ટેન્ડ બંધ કરવામાં આવે છે। પાટણ ફરીથી દારૂના સ્ટેન્ડ ચાલુ થઈ જાય છે, પરંતુ પાટણ જિલ્લા પોલીસના કારણે કોઈ પાટણમાં ઠેર ઠેર જગ્યાએ વેચાયેલું દારૂ તેને લઈને હાલ તો ક્યાંક જે યુવાધન છે તે ધંધા બરબાદીના રસ્તે જઈ રહ્યો છે અને આ ધંધાના બરબાદીના કારણે હાલ તો ક્યાંક જે યુવાધન છે કે ક્યાંક આ દારૂના દૂષણના લીધે ક્યાંક નાની વયે પણ મહિલાઓ વિધવા બનશે તેવી પણ અનેક ફરિયાદો ઉઠતી હોય છે અને પોલીસ પર પણ જે હપ્તાખોરીના આક્ષેપ છે પણ અનેક વાર કરતા હોય છે। પરંતુ આ તમામ આક્ષેપો વચ્ચે આજે જે પાટણ જિલ્લાની ચાણસ્મા જે દારૂનું વિડીયો વાયરલ છે તેમાં દારૂનો જે ચાણસ્મા છે એક દારૂનો જે સુરેશ રાવળનો નામનો બુટલેગર હતો તેનો એક માણસ છે તે સોહિલ ઠાકોર નામનો માણસ દારૂનું વેચાણ કરતો હતો। તે વેચાણ પોલીસે હવે જે દારૂનો વિડીયો વાયરલ થયા બાદ અટકાયત કરવામાં આવી છે। 17 જેટલો જે હોટલ છે તેની એટલે આ જે કાર્યવાહી થાય છે માત્ર 1-2 દિવસ પૂરતા દેખાડાની થતી હોય એવું લાગી રહ્યું છે। અનેક મોટા સમાચાર છે તેના પર પણ નજર કરવી છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ શું કરી રહી છે સરકાર? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ઘટનાના 72 કલાક બાદ પણ હજુ મૌન સેવામાં આવી રહ્યું છે। પ્રવક્તા મંત્રીથી લઈ અને મંત્રીઓ, એ તમામ વ્યક્તિઓ અત્યારે ચૂપ છે, મૌન છે। શું સસ્પેન્ડથી ગુજરાતમાં દારૂનો આ વેપલો, દારૂનો આ દરિયો એ રોકાઈ જશે? 7 લોકોના મોત થઈ ચૂક્યા છે ગુજરાતમાં, તે છતાં દારૂની રેલમછેલ એ હજુ પણ યથાવત છે। ખુદ ભાવનગરની અંદર જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। લઠ્ઠાકાંડ થઈ ચૂક્યું છે ત્યારબાદ હજુ કેટલા લઠ્ઠાકાંડની રાહ જોવાઈ રહી છે? આ સૌથી મોટો સવાલ અત્યારે ગુજરાતમાં છે, કારણ કે જનતા એ ખૂબ ત્રસ્ત બની ચૂકી છે। મહિલાઓએ જનતા રેડ કરવા માટે મજબૂર થઈ રહી છે। ગુજરાતમાં દારૂબંધીની ખરી અમલવારી ક્યારે થશે એ આજે આખું ગુજરાત પૂછી રહ્યું છે। અને હવે આ જ મુદ્દે નિર્મલ અમારી સાથે જોડાયેલા છે। નિર્મલ, ગુજરાતની અંદર દારૂબંધી એ માત્ર કાગળ પર છે, એ હવે ધીરે ધીરે સાબિત થઈ રહ્યું છે, કારણ કે મહિલાઓએ જનતા રેડ કરવાની ફરજ પડી છે। અરે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થઈ ગયો અને તે છતાં પણ ત્યાં દારૂ વેચાઈ રહ્યું છે અને મંત્રીઓ કે પછી ધારાસભ્યો કે એમએલએ કોઈ બોલવા સુધી તૈયાર નથી।
જો ગુજરાત સરકારમાં અત્યારે બે મંત્રીઓ એવા છે કે જે ભાવનગર વિસ્તારથી આવે છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પોતે ભાવનગર વિસ્તારથી આવે છે, જ્યારે જે વિસ્તારમાં આ ઘટના બની છે તેના ધારાસભ્ય ઘોઘા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે પરસોત્તમભાઈ સોલંકી, કે જેઓ પણ રાજ્ય કક્ષાના મંત્રી છે. આમ બે મંત્રીઓ એવા છે કે જે ભાવનગર વિસ્તારમાંથી જ આવી રહ્યા છે. આ બંને મંત્રીઓ દ્વારા આ સમગ્ર મુદ્દે કંઈ પણ બોલવાની ના પાડવામાં આવી છે. આ ઉપરાંત સંબંધિત અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી. અધિકારીઓ કહી રહ્યા છે કે સરકારમાંથી સ્ટેટમેન્ટ આપવામાં આવશે, સરકાર કહે છે કે અધિકારીઓ સ્ટેટમેન્ટ આપશે, પરંતુ હજી સુધી માત્ર સેવવામાં આવી રહ્યું છે મૌન. આ બાબતે કોઈ પણ બાબતની ચર્ચા કરવા માટે અધિકારીઓ કે કોઈ પણ મંત્રી તૈયાર નથી. પરંતુ સ્થિતિ એક એવી સામે આવી છે કે લેખિતમાં હવે ખુલાસા કરવાની શરૂઆત કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે લેખિતમાં ખુલાસો કર્યો છે, સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે મિથેનોલ થકી આ બધા મોત થવાની ઘટના બની છે, નરસંહાર થયો છે મોટા પાયા પર, તે બધું જ કહેવામાં આવ્યું છે. પરંતુ એક મોટી બાબતનો ઉલ્લેખ પણ અંદર કરવામાં આવ્યો છે. 13 આંકડાનો બારકોડ જાહેર કરવામાં આવ્યો છે. 890, 152, 2665 આ 13 આંકડાનો બારકોડ જાહેર કરવામાં આવ્યો છે. જે બારકોડ છે રોયલ સ્ટેગ દારૂ, કે જે પીવાથી અહીં ભાવનગરમાં નરસંહારની સમગ્ર ઘટના બની છે. આ રોયલ સ્ટેગ દારૂ જો જે લોકોએ પીધો હોય તેમને તાત્કાલિક સારવાર કરાવવા માટેની અપીલ કરવામાં આવી છે. એ પણ લેખિતમાં અપીલ કરવામાં આવી છે. કોઈ મીડિયા સ્ટેટમેન્ટ તો આવ્યું જ નથી. સાથે જ રોયલ સ્ટેગ દારૂની બોટલો જો માર્કેટમાં હોય તો તાત્કાલિક તેનો નાશ કરવામાં આવે તેવું પણ નિર્મલ, આ લેખિતમાં કોઈ જ કહેવામાં ઉપાય આવ્યું છે. નથી, આ કોઈ ઉપાય નથી, આ કોઈ ચોક્કસ જવાબ નથી. નાની નાની વાતોનો શ્રેય લેતા સરકારના મંત્રીઓ, સરકાર પોતે આજે કેમ ચૂપ છે, આ આખું ગુજરાત આજે પૂછી રહ્યું છે. 7 લોકો મરી જાય છે, હોમાઈ જાય છે, અસંખ્ય લોકો સારવાર હેઠળ છે. જવાબ તો આપે સરકાર. બિલકુલ જવાબ જ નથી આપવો. જવાબ આપવામાં એટલા માટે ખચકાટ અનુભવે છે કેમ કે તેમને ડર છે કે ક્યાંક વિપક્ષ તેમને ઘેરી ના લે. અત્યારે સ્થિતિ એવી છે કે વિપક્ષ સરકારને ઘેરી શકે છે. બીજી તરફ આગામી સમયમાં, આગામી 15 દિવસમાં જ વિધાનસભા સત્ર પણ આવી રહ્યું છે. તો વિધાનસભા સત્ર દરમિયાન પણ વિપક્ષ સરકારને ઘેરી શકે તે પ્રકારનો એક આંતરિક ખચકાટ હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે. અને આ જ કારણોસર હજી સુધી 72 કલાક થયા છે. મીટિંગ બિલકુલ કરવામાં આવી છે, અધિકારીઓને સૂચના બિલકુલ આપવામાં આવી છે, કમિટી રચવાની વાતો કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે, કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, તમામ કામગીરી દેખાડવામાં ચોક્કસ આવે છે. પરંતુ જ્યારે મીડિયા સમક્ષ બોલવાની વાત આવે ત્યારે એક પણ હજી સુધી નાનકડું સ્ટેટમેન્ટ પણ મીડિયા સમક્ષ આવ્યું નથી. આમ જે ખચકાટની લાગણી છે તે જ દર્શાવે છે કે અત્યારે સરકારને ડર સતાવી રહ્યો છે કે કદાચ વિપક્ષ તેમને ઘેરી લેશે. બિલકુલ નિર્મલ, આપ તમામ સંવાદદાતા અમારી સાથે જોડાયા અને આખા જ રાજ્યની અંદર શું પ્રકારની સ્થિતિ છે, પોલીસ પ્રશાસન શું કામગીરીમાં જોતરાયું છે.